જરાક બતાવું યાર કેવું છે કામકાજ આવડાનું. કેમ કે છે ને આમ જ હોય ધૂળેટી છે ને, આને ધૂળેટી કહેવાય. ગુડ મોર્નિંગ મિત્રો. તો સવારમાં તો અત્યારે ઠેલા લઈને નીકળી ગયા સાઈડ ઉપર, કેમ કે આજ ભાઈ હું એકલો જ છે, કોઈ છે નહીં. મહેશભાઈને તબિયત સારી નથી તો એ આવ્યા નથી, ને બીજા ભાઈના વાયર્ડ ને એવું બધું છે તો તે પણ આવી શકે એમ નથી. તો કોઈ આવે એમ નથી તો આપણે એકલા જવાના છે, કે ત્યાં જવું જ પડે એમ છે, કેમ કે એને વાયર્ડ ને એવું બધું છે તો એ લોકોનો પ્રસંગ છે તો ફિટિંગ કરી દેવું પડે એમ છે. તો ફટાફટ નીકળો અને ત્યાં જઈને તમને બતાવું. તો ચાલો મળીએ સાઈડ ઉપર જઈને. તો આપણે આવી ગયા ભાઈ સાઈડ, અને સાઈડ ઉપર આવીને ડાયરેક્ટ કંઈ કામ કરવા માંડી ગયા હતા. કંઈ શૂટિંગ કરવાનો ટાઈમ રહ્યો નહીં તો હવે પટ્ટીને બધું ઓલરેડી મારી દીધું સરસ મજાનું. અને ઓલમોસ્ટ રૂમ બધામાં પટ્ટી કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે બોર્ડ ને એવું બધું લટકાવવાનું બાકી છે, અને ઓલ્ડોર ને એવું લટકાવવાનું બાકી છે. પણ એકલો છે એટલે આવું જ રહેવાનું. તો સામાન્ય ભાઈ આપણો કાંઈ રેણ સેણ પડ્યો જ બધો, તો બધું ફિટિંગ કરવાનું છે. જલ્દી બોર્ડ ને એવું નાખવાનું છે, ને વાયર એ બધો વાયરિંગ થઈ ગયું છે, વાયર પડ્યો. ને હવે મળ્યું બહુ વિડીયોથી જાય લાંબો તો હોળી જઈને મળીએ. છે ને ભાઈ ગામમાં બધી વાડ્યું છે ને ચક્કર લગાવવા નીકળી ગયા. મારી સાથે છે યોગેશભાઈ ને ભાઈ મહેશભાઈ ને વિપુલભાઈ. અંધારે સાડા મોડું ઓછું દેખાતું યાર, એડજસ્ટ કરી લેજો. એવું બધું હેલા રાખે. અમે જગદીશભાઈ ને ઘેર છે ને ભાઈ વાડ છે, તો એ છે ને ફૂલ ફોર્મમાં છે. ને ભાઈ અમને બધું ગામમાં હોળી છે ને આપણે અહીંયા છે ને ગ્રાઉન્ડે હોળી કરવા પહોંચી ગયા. કેમ કે ભાઈ ખાલી એમ કે ખડે ગામમાં બહુ રાખી લીધા, કાલે ગ્રાઉન્ડે બહુ સરસ મજાની વ્યવસ્થા કરીશ તો આપણે ગ્રાઉન્ડે આવી જાય. તો એમ કરીને ગ્રાઉન્ડે જોવા આવી ગયા. સરસ મજાનું બહુ બધી મહેનત કરી છે ગોપાલભાઈ અને બધાએ, ને અમી પિયુષને બી આવ્યા હતા ખાલી જોવા. ગામમાં બધા આટા મારી લીધા બેડ્યું ને બધે, તો એમ થયું કે હાલો ઘડી ગ્રાઉન્ડે આટા ઠોકતા જાય. તો એમ કરીને હું આવી ગયા હતા પિયુષને બે ભાઈ. પિયુષ એમ કે ભાઈ બ્લોગ બનાવ્યા નહીં, કે હું કે ખોટું કે બહુ શરમાય છું ભાઈ આ બ્લોગથી હાલા રાખે. તો હવે ઘડી અહીંયા આટા મારીએ ને આ લોકો ના દડા બે ખંભી રાખીએ ને પછી ભાગી રાખીએ ઘરે. તાલાકાને જોઈએ. મોર્નિંગ મિત્રો બધાને, ને આજે હેપી ધૂળેટીની બધાને શુભકામના. ને સવારમાં વાડી આવી ગયા. કેમ કે ભાઈ તહેવાર ગમે એ હોય, પણ પશુને તો આપણે નિરણ ચારો કરવો વાવવો જ પડે. તો બધાને નિરણ પાણી કરી દીધું બરાબર. અને મહેશભાઈ છે ને અહીંથી ક્યાંકથી ખટારો ગોતીને આવ્યા જ. તે હવારમાં ટાયર ચેક કરે કે હવા રહેવાની છે કે નીકળી જવાની છે. એટલે મહેશભાઈની હવા વહી ગઈ જ ભાઈ. ને ભાઈ હવારમાં શરૂ કરી દીધું વ્લોગિંગ કરવાનું, કેમ કે કાલનો વ્લોગ આપણો અધૂરો હતો. कैसा लगा मेरा मजाक? ભાઈ 35 લાખની ગાડી છે, સવારમાં મોટા ફેંકે એવડા તો ઝીલાતા પણ નથી. તો ભાઈ કમેન્ટ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે ભાઈ 35-40 લાખની તો હોય, પણ મને તો યાર બોલવા પણ બહુ અઘરું લાગે. આવું જ હોય ભાઈ. જો ધૂળેટી છે ને એટલે આપણે છે ને મહેશના ઘરે લાઇટ વહી ગઈ, તો અહીંયા રિપેરિંગ કરે તો હું તમને જરાક બતાવું યાર કેવું છે કામકાજ આવડાનું. કેમ કે છે ને આમ જ હોય ધૂળેટી છે ને, આને ધૂળેટી કહેવાય. અહીંયા જતો ખરી આ બે તો અહીંયા કંઈક રિપેરિંગ કરવા વળગી ગયા જ ભાઈ. જો ભાઈ આ બધી સર્વિસ આખી ખોલીશ. ને મહેશભાઈ તો હાથમાં લેમ્પ લઈ લીધો કે આપણે લેમ્પ હોય તો કે ફટાફટ રિપેરિંગ થઈ જાય. તો એટલે ના પીન પહેલાં જોઈજો ભાઈ, નકર અહીંયા તમે તમારે ધાન ઝાંકે રાખજો પાછું. આ ભાવસિંહભાઈના ઝટકા શરૂ હોય ધ્યાન રાખજો. ને આ વાયર ભાઈ લોંગ ટાઈમથી અહીંયા લીધેલો છે. આ મકાનથી શેઠ પહેલાં વ્હાઇટ મકાન દેખાશ ને ત્યાં સુધી છે 140 મીટર કદાચ સર્વિસ છે લાંબી કરેલી.
સર્વિસ હવે વીક પડી ગઈ પણ હવે ચોમાસા સુધી હલાવી લેવાની છે ને પછી નાખવાની છે બીજી સર્વિસ. કેમ કે યાર ભાઈ તડકાની બળી જાય, ચોમાસે હોય તો હમવું પડે, ચોમાસે પછી લાગવું ના પડે. તો વખતે નાખવાની છે નવી સર્વિસ. મોહેશને બે થઈને નાખી દેવાના છે. નવી સર્વિસ નખાઈ જાય તો મારા મકાન અહીં કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે મારા મકાનનું પાછળથી લુક કંઈક આ રીતે છે. તો મારા મકાને કમ્પ્લીટ થઈ ગયું તો મારે પણ સર પાવરની જરૂર પડીએ તો એ મકાનમાંથી લેવો પડીએ. મોટા ઉપરનું મકાન છે, નાથી અમારે લેવો પડીએ પાવર. તો સર્વિસ નાખી દઈએ ચોમાસા ટાળા. હમણાં જૂની સર્વિસ છે એમાં એડજસ્ટ કરીને હલાવી લઈએ. હાલા કરે યાર એવું તો ફટાફટ હવે યાર હું પણ પશુને અહીંયા પાણી કરી દઉં કાંઈ ને પછી આપણે યાર કંઈ કામમાં જગ્યા થઈ ગઈ આપણે પણ પછી જાય ને આપણે ચારાનો સ્ટોર કર્યો વધારાનો. આમાં છે આ રૂમ ભેરો છે સારાનો અને ત્યાં ફરજો છે એમાં ખડકેલો છે આગળ. પશુ ગાયો મારી રાહ જોઈ તો ફટાફટ એમના માટે સારો અહીંયા ભેળે છે. તો અહીંથી લઈ લઉં બે પૂળા નાખી આવું બસ. તો લઈ લઈએ ફટાફટ પછી ભાગે રાખીએ અમે ફરજાવે ને પછી નાખી દઈએ તો એને સારો. પછી આપણે પણ ભાગીએ ઘરે. આપણે ભાઈ આજની ધૂળેટી એક સરસ મજાની ગઈ. અત્યારે આપણે આવી ગયા ઘાસમાં પાણી વાવવા માટે ને ઘાસ છે ભાઈ જોરદાર ઊભી ગયું છે, એકદમ જામ્યું છે એવું જામ્યું છે ને બુલેટ ઘાસને અત્યારે પાણી હાલે છે. પાણી હાલે છે ને અત્યારે ઇવનિંગનો સમય પણ થઈ ગયો છે. હાલે છે ઘાસને એવું વાઢવું પડીએ કેમ કે વિપુલભાઈ છે નહીં. વિપુલભાઈ ને મહેશભાઈને ગયા છે પણ એવીને બધા ક્યાંક ઘાસ બધું પાણી વાકે થોડુંક નબળું પડતું જાય પણ તો એ એડજસ્ટ કર્યું યાર પાણીનું હાલા રાખીએ એવું બધું. તો ઓલીકોનું ઘાસ પાછું ફરીથી ગ્રો થવા માંડ્યું ને એવું બધું હાલે છે યાર. તો ફટાફટ હવે પાણી ચાલુ કરી દીધું છે. તો સારો વાઢ લઉં પહેલાં અહીંથી જ્યાં સારો વાઢવાનો છે સારો વાટી લઉં ને પછી ફરજાઓ નાખી આવું એવું બધું છે. પાણી ચાલુ રાખીએ એટલે હું ગ્રો જલ્દી થાય.